પછી ઘણા લોકો આમ વિનોદમાં કેવું ને, મને એક ભાઈ કહે, મને કે તમારું સાંભળીને પછી અમે નક્કી કર્યું સત્ય જ બોલવું. તો પછી જમવા બેઠો ને પત્નીએ પીરસ્યું અને કે દાળ કેવી થઈ, એટલે સાચું બોલ્યો. આ કઈ દાળ છે? તે ખીજાઈ ગઈ, રિહાઈ ગઈ ને હાથ દી બોલી નહીં મારી યારે. મને કે તમારું સાંભળીને સત્ય બોલવા ગયા એમાં આવું થયું. મારા સત્યના પ્રયોગ. એટલે મેં એને કીધું કેવું કરવાનું. ક્યારેક શાક ખારું બારું થયું હોય ને, એ પૂછે કે શાક કેવું થયું, તેમ કહો ને બહુ સારું થયું, મીઠાના પ્રમાણમાં શાક થોડું ઓછું છે. મીઠું વધી ગયું એમ નહીં કહેવાનું. આપણે એનું એ સત્ય જરા જુદી રીતે કહેવાનું. ભાઈ આ બધું ટ્રીકી છે, ટ્રીકી. આ બધી ટ્રીકું પહેણ્યા પછી જાણવી પડે, સમજવું પડે.